યસ, પેલું વાક્ય છે યુ વિલ ગેટ અ પ્રાઇઝ. આને આપણે કહેશું સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ ગુજરાતી શું થશે? તને પ્રાઇઝ મળશે. વિલ ગેટ ઉપરથી ખબર પડે સાદો ભવિષ્યકાળ છે. સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર. પછી છે રાજ નેવર ટેલ્સ લાય. આ થઈ જશે સાદો વર્તમાન કાળ. રાજ નેવર ટેલ્સ લાય રોજિંદી ક્રિયા. રાજ ક્યારેય જૂઠ બોલતો નથી. તો વર્તમાન કાળનું ગુજરાતી કેમ કરું છું એ પણ નોટિસ કરજો. પેલા વાક્યનું ગુજરાતી કર્યું કે તને પ્રાઇઝ મળશે. રાજ ક્યારેય જૂઠ બોલતો નથી. ત્રીજું વાક્ય રાજા કટ ધ વેજીટેબલ્સ. આ કયો કાળ થાય? તમે કયો. સાદો ભૂતકાળ. તમને સાદો ભૂતકાળ. કોણ બોલ્યું? ગઢવી નારાયણ. કેવી રીતે થાય સાદો ભૂતકાળ નારાયણભાઈ? વર્તમાન હોય તો એસ લાગે ને કટ્સ ને. વેરી ગુડ. બસ આ માત્રની જ માથાકૂટ હતી દોસ્ત. આટલા દિવસોની માથાકૂટ આ સાંભળવા માટે જ હું કરતો તો. મજા આવી ગઈ. આ વાક્ય છે સાદો ભૂતકાળ. સાદો ભૂત. કેમ તો કે કટ એવું ક્રિયાપદ છે જેના ત્રણેય રૂપ સરખા થાય. કટ, કટ અને કટ. હવે વર્તમાન કાળમાં કટ આવે ને ભૂતકાળમાં કટ આવે ને ભૂત કૃદંત હોય પૂર્ણકાળમાં કટ જ આવે. પણ જો આ વાક્ય સાદા વર્તમાન કાળનું હોત તો રાધા છે એ ત્રીજો પુરુષ એક વચન છે. તો સાદા વર્તમાન કાળના નિયમ મુજબ ત્રીજા પુરુષ એક વચનનું કરતા હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે, જે અહીંયા ક્યાંય લાગેલું નથી. એનો અર્થ એવો થયો કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. સાદો ભૂતકાળ. હા, રાધાની બદલે માનો કે આઈ લખ્યું હોય, આઈ કટ. માનો કે આઈ કટ અ ટ્રી. આઈ કટ અ ટ્રી. તો આ વાક્ય સાદા ભૂતકાળનું થઈ શકે અને સાદા વર્તમાનનું થઈ શકે. નક્કી ના થાય. કારણ કે આઈ કટ તો બેમાં આઈ કટ જ કહેવાય. વર્તમાનમાં આઈ કટ કહેવાય, ભૂતકાળમાં આઈ કટ કહેવાય. પણ ત્યાં જો ત્રીજો પુરુષ એક વચન હોય, આઈ ની બદલે ત્યાં ઈલા લખી નાખો, નામ છોકરીનું ઈલા, તો વર્તમાન હોય તો કટ્સ કરવું પડે. એટલે ત્રીજું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. આર ધ બોયઝ પ્લેઇંગ ફૂટબોલ નાવ. આઈએનજી થી ખબર પડે ચાલુ ક્રિયા છે. એટલે ચાલુ છે એટલું તમે લખી શકો, પણ સમય ખબર ન પડે. આમ તો કીવર્ડ આપેલો જ છે નાવ, વર્તમાનમાં જ વપરાય, પણ છતાંય હજી પાકું કરવું હોય તો એમિઝાર આવી ગયા. એમિઝાર કયા ટાઈમમાં આવે? વર્તમાન કાળમાં. એટલે આ વાક્ય થઈ ગયું ચાલુ વર્તમાન કાળ. પાંચમું છે વેન વિક્રાંત એન્ટર્ડ ગ્રાઉન્ડ વી વર અપલાઉડિંગ. એટલે આ કાળની શૃંખલા છે. એક વાક્ય સાદા ભૂતકાળનું, એન્ટર્ડ આવ્યું V2 એટલે સાદો ભૂતકાળ. અને વેર અપલાઉડિંગ, આઈએનજી આવે એટલે ચાલુ કાળ હોય, આપણને ખબર છે. આગળ વેર છે એ ભૂતકાળમાં આવે એટલે આ વાક્ય થઈ ગયું ચાલુ ભૂતકાળ. ત્રીજા વાક્યનું ગુજરાતી કે રાધાએ વેજીટેબલ્સ કટ કર્યા હતા. ભૂતકાળ છે એટલે. ચોથા વાક્યનું ગુજરાતી શું છોકરાઓ અત્યારે ફૂટબોલ રમી રહ્યા છે? પાંચમું વાક્ય જ્યારે વિક્રાંત ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો હતો ત્યારે અમે અપલાઉડિંગ એટલે તાલીઓ પાડી રહ્યા હતા. અપલાઉડ કરવું એમ. તો જ્યારે વિક્રાંત ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો હતો ત્યારે અમે તાલીઓ પાડી રહ્યા હતા. છઠ્ઠું વાક્ય છે he is tired because he has been working for 6 hours. આ કયો કાળ છે મિત્રો? કોણ કહેશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. વાહ, કોણ બોલ્યું? જલ્દી બોલો. કિશન. કિશન. વેરી ગુડ કિશન, બહુ સાચો જવાબ છે. વાહ, મજા આવી ગઈ. હેઝ બીન વર્કિંગ. આઈએનજી ઉપરથી ખબર પડે ચાલુ છે. બીન છે એ ટુ બી નું ત્રીજું રૂપ છે એટલે પૂર્ણ. અને હેવ એઝ કયા ટાઈમમાં આવે તો કે વર્તમાનમાં. અહીંયા 4 લાગ્યું, જો તમે 4, કારણ કે સમયગાળો આપ્યો છે 6 કલાક. he is tired, તે થાકી ગયો છે કારણ કે તે 6 કલાકથી કામ કરી રહ્યો છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. trees give fruits. વૃક્ષો ફળ આપે છે. સાદો વર્તમાન કાળ. સનાતન સત્ય કહી શકો અને નિયમિત ક્રિયા કહી શકો. વૃક્ષો ફળ આપે છે. ટ્રીઝ જાજા છે એટલે ગીવ ને એસ નથી લગાડ્યો. એક જ ટ્રી ની વાત હોત તો એક વૃક્ષ હોત તો આમ થાત, ટ્રી gives fruits, તો ગીવ ને એસ લાગત. પણ અહીંયા વાત છે જાજા બધા વૃક્ષોની છે એટલે એમાં એસ ઈએસ કઈ લાગશે નહીં. ત્રીજો પુરુષ છે કરતા પણ બહુવચન છે એટલે નહીં લાગે. બરોબર.
પછી લીના એટલે કે આ થઈ ગયું સાદો વર્તમાન કાળ. ટ્રીઝ ગીવ ફ્રૂટ કયું થયું સાદો વર્તમાન. લીના લાઇક્સ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ. લાઇક ને એસ લાગી ગયો ત્યાંથી જ ખબર પડી જાય. આમાં કોઈ કીવર્ડ નથી જો પાછળ ઓલવેઝ કે ડેઈલી કે એવું કઈ, પણ લાઇક ને એસ લાગ્યો. ક્રિયાપદ ને એસ સીએસ ક્યાં કાળમાં લાગે? સાદા વર્તમાન કાળમાં. એટલે આ પણ થઈ ગયું સાદો વર્તમાન કાળ. કાર્તિક હેઝ ઓલરેડી રજિસ્ટર્ડ હિઝ ફર્મ. કાર્તિકે પોતાની પેઢી ક્યારની રજીસ્ટર કરાવી દીધી છે એટલે કે નોંધાવી દીધી છે. આ કયો કાળ છે? કોણ કે છે? પૂર્ણ વર્તમાન કાળ. વાહ, કોણ બોલ્યું? કિશન. કિશન, સાચી વાત છે. સરસ. પૂર્ણ વર્તમાન કાળ. મહેશ્વરી સંગીતા, ખબર કેમ પડે બેટા પૂર્ણ વર્તમાન કાળ છે? સંગીતાબેન? સંગીતાબેન, અવાજ આવે છે મારો? ભૂતકાળનું રૂપ છે અને ઓલરેડી છે એટલા માટે. થોડું પછી મિસ કરી ગયા. બે વસ્તુથી ઓલરેડી તો છે જ, તમે સાચા જ છો ને. એક તો અહીંયાથી ખબર પડી ગઈ. હવે આને V2 ગણવું કે V3 ગણવું? ઈડી તો બે માં લાગે. હું એમ કહું છું કે રજિસ્ટર્ડ છે ને V3 છે. હું કોના આધારે કહેતો હોય છે? ત્રીજો પુરુષ એક વચન છે. ના બેટા, એટલે નહીં. આને V3 માનો કે આવું વાક્ય હોય કે ભાઈ કાર્તિક રજિસ્ટર્ડ અ ફર્મ, તો આ વાક્યમાં રજિસ્ટર્ડ V2 છે અને આ એટલે ભૂતકાળ છે, સાદા ભૂતકાળનું રૂપ છે. અને આ વાક્યમાં V3 છે, પૂર્ણ આપણું 9મું વાક્ય છે એમાં. તો એમાં કેવી રીતે ખબર પડે આ V3 છે ને V2 છે? આ પ્રશ્ન તમને સતાવે છે કોઈને? વૃંદાબેન કાચા? વર્તમાનમાં હેઝ છે એટલે સર. हाँ, यही बात है. સાથે કયું રૂપ છે? ટુ હેવ નું રૂપ આપેલું છે. જુઓ, ટુ હેવ નું રૂપ હોય તો એની સાથે પૂર્ણકાળનું જ વાક્ય નોર્મલી બનતું હોય ને કયું બનતું હોય? V3 જ આવે. અહીંયા આ વાક્યમાં લખ્યું હોય છે કાર્તિક વાળું. આમાં મેં V2 એટલે કીધું કે રજિસ્ટર્ડ ની આગળ કાંઈ નથી, અહીંયા કાંઈ છે નહીં, એટલે આ V2 કહેવાય. પણ જો એની આગળ ટુ હેવ નું રૂપ આવે તો એ V3 કહેવાય. અને હેવ હેઝ ક્યાં કાળમાં આવે? વર્તમાન કાળમાં. એટલે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કાર્તિક હેઝ ઓલરેડી રજિસ્ટર્ડ હિઝ ફર્મ. કાર્તિકે ક્યારની એની પેઢી નોંધાવી દીધેલી છે. ગુજરાતી ઉપર ખાસ ધ્યાન આપજો, હું બોલું છું. આઈ વર્કડ લાસ્ટ યર, સાદો ભૂતકાળ. ક્યાંથી ખબર પડે? ઈડી ઉપરથી. જો આમાં ઈડી આગળ બીજું કઈ છે નહીં. આમાં ઈડી આગળ અહીંયા હેવ હેઝ કે એવું કઈ હોત તો પૂર્ણ કાળમાં વયું જાત. આઈ હેવ વર્ક, પણ આઈ વર્ક, મેં ગયા વર્ષે કામ કર્યું હતું. સાદો ભૂતકાળ. કોઈ શક, કોઈ ક્વેશ્ચન આમાં ક્યાંય? 10 વાક્યોમાં તમારા મનમાં પણ આવું જ થતું હશે. એકવાર 10 વાક્યો મારે પૂછી લેવા છે તમને બધાને. આગલા જોઈ લઈએ. એટલે હવે તમારું 11મું હશે આ. લલિત ડીડ નોટ ગો ટુ મુંબઈ લાસ્ટ મંથ. શરૂ કરીએ વૃંદાબેન થી, છેલ્લેથી શરૂ કરીએ. વૃંદાબેન, કયો કાળ છે આ? ભલે ગમે એટલો સમય થાય, પાકું થવું જરૂરી છે. વૃંદા? કાચા વૃંદા, મારો અવાજ આવે છે બેટા? હા સર. આ લલિત ડીડ નોટ ગો ટુ મુંબઈ લાસ્ટ મંથ, આ કયો કાળ કહેવાય? પૂર્ણ ભૂતકાળ. ક્યાંથી ખબર પડી બેન? ડીડ નોટ છે ને લાસ્ટ મંથ છે એટલે. જો જ્યારે તમે પૂર્ણ બોલો ને એટલે સામે ક્રિયાપદનું ત્રીજું રૂપ હોવું અને ટુ હેવ નું એકાદું રૂપ હોવું, આ બહુ જરૂરી થઈ જાય. બેઝિક પેટર્ન તમે જોવો સાદા કાળની, જો આ ચર્ચા એટલે જ અત્યારે કરું તમને. સાદા કાળમાં ભવિષ્યમાં તો તકલીફ નથી, બાકી V1 V2 હોય, ડુ ડઝ ડીડ હોય, આ બધું સાદા કાળમાં આવે. પછી ચાલુ કાળની તમે આમ મનમાં વિચારો ને કે આ વાક્ય ચાલુ કાળનું છે કે કેમ, આવું મગજમાં આવે ને તો એક તો ટુ બી નું રૂપ હોવું જોઈએ એમાં, એમિઝાર, વોઝ, વેર, શેલ બી, વિલ બી, અને ક્રિયાપદનું કયું રૂપ હોય? ING. અને પૂર્ણ કાળ જ્યારે તમે તમારા સ્વમુખેથી કોઈ પણ મિત્રો બોલો તો ટુ હેવ નું રૂપ ફરજિયાત થઈ જાય આગળ.
પછી સમય મુજબ હોય, વર્તમાન હોય તો હેવેઝ હોય, ભૂતકાળ હોય તો હેડ હોય, ભવિષ્ય હોય તો શેલે વિલે હોય, પણ હેવ નું રૂપ હોય. અને ક્રિયાપદ હંમેશા કયું હોય? V3. આમાં ક્રિયાપદ કયું છે આપણી પાસે? V1. પણ આગળ જો અહીંયા તમને એક શબ્દ આપ્યો છે જ્યાંથી કાળ પકડાય છે. ડીડ છે એ કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં. લાસ્ટ મંથથી સાદા ભૂતકાળમાં આવી જ શકે. એટલે આ વાક્ય કેવું થયું વૃંદા? સાદો ભૂતકાળ. ભૂતકાળ. આ પૂર્ણ ભૂતકાળ હોત ને તો ડીડ ની જગ્યાએ હેડ આપ્યું હોત અને ગો ની જગ્યાએ ગોન આપ્યું હોત. અને ખાલી લાસ્ટ મંથ નો હોય, બાય કે એવું લખેલું હોય, કંઈક એવું આપેલું હોત. ઓકે, ગુડ, પ્રયત્ન સારો કર્યો. ચાલો, વાઘેલા મયુર, એની પછીનું વાક્ય કયા કાળનું છે? મયુર વાઘેલા. હા સર. જોઈજો, વિચારજો, વાંધો નહીં. The train has just left for Mumbai. ટ્રેન હમણાં જ મુંબઈ માટે નીકળી છે. સાદું વર્તમાન કાળ. હેઝ અને લેફ્ટ આ બે ક્રિયાપદ છે. સાદા વર્તમાન કાળમાં મયુર V1 આવે ખાલી. હેવ હોય તો એકલું હેવ આવે. હેવ કે હેઝ કાંઈ એકલા આવે, જેમ કે આઈ હેવ અ કાર ને આવું કંઈક. અને કા ક્રિયાપદનું પેલું રૂપ આવે. હા, પૂર્ણ વર્તમાન કાળ. જો યસ, પૂર્ણ વર્તમાન કાળ. હા, જસ્ટ કીવર્ડ. જસ્ટ કીવર્ડ કરતાય મારા વાલા હેવેઝ છે અને ક્રિયાપદ છે. જો હેવેઝ અને ક્રિયાપદ ભેગા થાય પૂર્ણ કાળમાં જ થાય. પછી તમારે કામ એટલું જ કરવાનું રહે કે હેડ આપ્યું છે કે હેવેઝ છે કે શેલે વિલેવ છે. જસ્ટ ઉપરથી ખબર પડે, સાચી વાત છે, પણ એનાથી મોટી ખબર હેઝ અને લેફ્ટ ઉપરથી પડે. વાઘેલા AD. બેટા, ત્રીજું વાક્ય કયા કાળનું છે? હા, એક મિનિટ. Did he work hard to get good marks? હેલો. યસ સર, એક મિનિટ. હા. Did કયા કાળમાં આવે બેટા? ભૂતકાળ. સાદો એટલે ભૂતકાળ. કેવું? યસ, સાદો ભૂતકાળ. શું થશે ગુજરાતી? શું તેણે સારા માર્ક્સ મેળવવા માટે મહેનત કરી હતી? વેરી ગુડ. શું તેણે સારા માર્ક મેળવવા માટે મહેનત કરી હતી? પહેલા વાક્યમાં આવી જતું, જો લલિત વાળામાં ડીડ અને V1. આપણને ખબર છે કે ડુ, ડઝ, ડીડ વપરાય તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ડુ ડઝ વર્તમાન કાળ, ડીડ સાદો ભૂતકાળ. પૂજાબેન ચાવડા, વેર આર યુ ઓલ ગોઈંગ નેક્સ્ટ વીક? તમે આવતા અઠવાડિયે બધા ક્યાં જઈ રહ્યા છો? ચાલો આર ગોઈંગ. સર, એક મિનિટ. ગોઈંગ ઉપરથી 50% તો ખબર પડી ગઈ છે. ક્રિયા કેવી છે? હા સર, ચાલુ જ છે. હા, હવે સમય જોવાનો છે. સમય માટે એક શબ્દ આપ્યો છે એમાં. હા, નેક્સ્ટ વીક છે. નેક્સ્ટ વીક ભલે રહ્યું. તમે સમય માટેનું ક્રિયાપદ ગોતો. સર, આ વર્તમાન કાળ આવશે? હે? ચાલુ વર્તમાન કાળ આવશે? યસ, ચાલુ વર્તમાન કાળ જ છે બેટા. હા. એમિઝાર આવ્યું ને? હા. એમિઝાર વર્તમાનમાં આવે અને ING ચાલુ, એટલે ચાલુ વર્તમાન. નેક્સ્ટ વીક ભલે આપ્યું, આપણે હતું ખાલી જગ્યામાં. જો 39મી 40મી ખાલી જગ્યા નેક્સ્ટ વીક પડી. ઘણી વાર આવી રીતે ભવિષ્યકાળના શબ્દો વપરાતા હોય. વેરી ગુડ, સરસ. મેઘરાજસિંહ, પાંચમું વાક્ય. શી રોટ અ લેટર ટુ સોનાલી યસ્ટરડે. એ નહીં આવે, ભૂલ છે. એની બદલે ટુ આવશે. મેઘરાજસિંહ જાડેજા, કયો કાળ થાય? એક જ ક્રિયાપદ છે, રોટ. નથી એમિઝાર, વોઝવેર, નથી હેવેઝ, હેડ. મેઘરાજસિંહ, અવાજ આવે છે મારો? સર, હાજી, કયો કાળ થશે આ?
રાઇટ રોડ રિટર્ન. સાદો ભૂતકાળ 100%. સાવ સાચો જવાબ. જો આઈએનજી નથી એટલે 6 કાળ ન હોય, સમજજો. આઈએનજી ન હોય એટલે 3 માંથી એક ચાલુ ન હોય ને ચાલુ પૂર્ણ ન હોય, એટલે 12 માંથી 6 નીકળી જાય. હેવેઝ ને એવું કઈ નથી એટલે પૂર્ણ એકેય ન હોય, એટલે 3 ઈ વયા ગયા. શેલ બિલ નથી એટલે સાદો ભવિષ્ય ન હોય, 10 ઓછા થઈ ગયા. હવે રોટ આપ્યું છે, એક તો યસ્ટરડે પરથી ખબર છે કે વર્તમાન કાળ નો હોય એટલે એક જ વધે, સાદો ભૂતકાળ. પેલું આવું પકડી લેવાનું, આઈએનજી છે, હેવેઝ ને V3 છે, આવું પેલા પકડી લેવાનું. He wrote a letter to Sonali yesterday, સાદો ભૂતકાળ. તેણે સોનાલીને ગઈકાલે પત્ર લખ્યો હતો. વેરી ગુડ મેઘરાજ. મીનાબેન, the clever won the competition. હોશિયાર. સાદો ભૂતકાળ. હા, વાહ, વેરી ગુડ. વોન ઉપરથી ખબર પડી જાય. આમાં તો કીવર્ડ નથી યસ્ટરડે કે એવું કઈ, પણ વોન એટલે વિન નું ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ. હોશિયાર છે એ કોમ્પિટિશન જીત્યા હતા. જો ક્લેવર ને ધ લગાડ્યું, દુનિયા આખીના ક્લેવર ની વાત છે એમ. પછી 7મું વાક્ય છે માણસી ટાપરિયા. ડીડ ધ લાયન કમ આઉટ ઓફ ધ ડેન? ડેન એટલે ગુફા. શું સિંહ ગુફામાંથી બહાર આવ્યો હતો? હેલો, હાજી, ભૂતકાળ થશે સર? હા, કયો ભૂતકાળ થશે? સાદો ભૂતકાળ. યસ, એક્ઝેક્ટલી. ક્યાંથી ખબર પડી? ડીડ થી. યસ, ડીડ એક જ ઇનફ છે. ડીડ છે એ ભૂતકાળ, ડુડ સાદો વર્તમાન કાળ. આટલું જો V1, અહીંયા તો V1 જ થઈ જાય, V1. પણ ડીડ ઉપરથી ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે. વેરી ગુડ, સરસ. ડીડ ધ લાયન કમ આઉટ ઓફ ધ ડેન? સાદો ભૂતકાળ. ડેન એટલે ગુફા. શું સિંહ ગુફામાંથી બહાર આવ્યો હતો? પછી મહેશ્વરી સંગીતા, રાહુલ ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુથ? સાદો વર્તમાન કાળ. વેરી ગુડ. ક્યાંથી ખબર પડી? ઓલવેઝ છે એટલે બીજું કઈ? સ્પીક્સ ને એસ છે એટલે એસ. હા, બસ. માનો કે ઓલવેઝ નો આપ્યું હોય તો પણ ખબર પડે સ્પીક ના એસ થી. શું થશે ગુજરાતી સંગીતાબેન? રાહુલ હંમેશા સત્ય બોલે છે. વેરી ગુડ. રાહુલ હંમેશા સત્ય બોલે છે. સરસ. ત્યારબાદ કિશનભાઈ, ધ પેશન્ટ વિલ હેવ ડાઈડ બિફોર ધ ડોક્ટર કમ્સ? પૂર્ણ ભવિષ્ય. પૂર્ણ ભવિષ્ય. વેરી ગુડ. અને ગુજરાતી શું થાય જોયું તમે? પૂર્ણ ભવિષ્યની શૃંખલા મેં તમને સમજાવી હતી. એક વાક્ય સાદા વર્તમાન કાળનું હોય અને એક પૂર્ણ ભવિષ્ય કાળનું હોય. પેલો 9મો કાળ. હા, ડોક્ટર આવશે એ પહેલા પેશન્ટ મરી જશે. ડોક્ટર આવે એ પહેલા આવે પેશન્ટ એ મરી પહેલા જશે. ડોક્ટર મરી જશે તો સાદો ભવિષ્ય થાય. આ થાય મરી ગયો હશે, મરી ગુજરી ગયો ગયો. હશે. sorry. હા, પૂર્ણ ભવિષ્ય. ક્રિયા ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે. ડોક્ટર આવે તે પહેલા પેશન્ટ ગુજરી ગયો હશે. કાળ ઓછો વપરાતો હોય પણ આ તો એક ઉદાહરણમાં લીધું આપણે. એટલે આ થઈ ગયું પૂર્ણ ભવિષ્ય કાળ. ત્યારબાદ ખુશીબેન, she will be plucking flowers from the garden? કન્ટિન્યુઅસ ફ્યુચર. કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. વેરી ગુડ. તેણી બગીચામાંથી ફૂલો ચોંટી રહી હશે. વિલ બી પ્લકિંગ ફ્લાવર. પ્લક કરવું એટલે ચોંટવું, ચોંટી રહી હશે. ગુડ. પછી જીતેન ઉદાસી તો હું જ છું. જલદીપ ચાવડા, જલદીપભાઈ, ઇટ વોઝ રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ ધેન? જલદીપ, અવાજ આવે છે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. વેરી ગુડ. ક્યાંથી ખબર પડી જાય? વોઝ આઈએનજી. વોઝ આઈએનજી. જો કેટ્સ એન્ડ ડોગ્સ છે ને, આ એક પેલું રૂઢિપ્રયોગ છે. મુશળધાર. અંગ્રેજીમાં મુશળધાર વરસાદ માટે કેટ્સ એન્ડ ડોગ્સ વપરાય. આપણે કે સાંબેલા ધાર વરસાદ પડ્યો. સાંબેલા ધાર એ બીજા માટે નવીન હોય, પણ આપણને કહે સાંબેલું છે એટલી જાડી ધાર થતી હોય એમ. તો કેટ્સ એન્ડ ડોગ્સ ઇંગ્લિશમાં એવું કહેવાય, ઇટ્સ રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ એટલે બહુ ધોધમાર વરસાદ. તો ધેન એટલે ત્યારે, ધેન એટલે ત્યારે. તો ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ. પછી છે હિતેશભાઈ મકવાણા, જય શટ ધ વિન્ડો. હિતેશ, કયો કાળ થશે?
હિતેશ અવાજ આવે છે? હિતેશ મકવાણા, આઈ થિંક અવાજ નથી આવતો એમને આપણો, અથવા પોતે ક્યાંક બિઝી લાગે છે. ઓકે હિતેશભાઈ, પછી શું નામ છે એની ઉપર કોણ હતું, એક મિનિટ જોઈ લો. ગઢવી નારણ. નારણ કેવું કાળ થશે? જય શટ ધ વિન્ડો. સાદો ભૂતકાળ. પાછું સાદો ભૂતકાળ. વેરી ગુડ. જો શર્ટ માં એવું છે, ત્રણેય રૂપ સરખા થાય. શર્ટ, શર્ટ, શર્ટ. એટલે V1 હોય તો શર્ટ આવે, વર્તમાન કાળ હોય તો, ભૂતકાળ હોય તો શર્ટ આવે. પણ અહીંયા જય ત્રીજો પુરુષ એક વચન છે, એટલે વર્તમાન કાળ હોય તો એસ લાગે. આમાં એસ નથી, એટલે આ વાક્ય થઈ ગયું સાદો ભૂતકાળ. વિલ યુ સિંગ ધ સોંગ? શું તમે ગીત ગાશો? સાદો ભવિષ્યકાળ. વિલ યુ સિંગ અ સોંગ? શું તમે ગીત ગાશો? એ થઈ ગયો સાદો ભવિષ્યકાળ. રાજ વિલ જમ્પ ઓવર ધ વોલ, એ પણ સાદો ભવિષ્યકાળ. વિલ જમ્પ, રાજ દિવાલ પરથી કૂદશે. વિલ જમ્પ. પછી કરણ મેટ મી વાઇલ આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. અહીંયા થઈ ગઈ કાળની શૃંખલા. એક વાક્ય સાદા ભૂતકાળનું અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું. કરણ મેટ મી સાદો ભૂતકાળ છે, મીટ નું કર્યું મેટ. કરણ મેટ મી, મીટ નું મેટ. અને આઈ વોઝ ગોઈંગ ચાલુ ભૂતકાળ, એટલે આ વાક્ય ચાલુ ભૂતકાળનું કહેવાય કે જ્યારે હું માર્કેટમાં જઈ રહ્યો હતો ત્યારે કરણ મને મળ્યો હતો. પછી વી શેલ બીકમ પીએસઆઈ, આપણે લોકો બધા પીએસઆઈ બનીશું. સાદો ભવિષ્યકાળ. વી શેલ બીકમ પીએસઆઈ. આઈ હેવ નેવર સીન સચ એન એક્સિડન્ટ. આઈ હેવ નેવર સીન સચ એન એક્સિડન્ટ. કોણ કહેશે? I have never seen such an accident. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. વેરી ગુડ. સત્ય વચન. પેન ક્યાં ગઈ? એક સેકન્ડ ભાઈ. I have never seen. have આવ્યું અને seen આવ્યું. never કીવર્ડ તો સાદા વર્તમાનમાં આવે, પણ અહીંયા કોણ આવ્યું આપણને મળવા માટે? એક તો have. have has સાથે had સાથે V3 આવે એટલે પૂર્ણ કાળ હોય. You will sing a song સાદો ભવિષ્યકાળ. સાતમા વાક્યનું ગુજરાતી થાય મેં આવું એક્સિડન્ટ ક્યારેય જોયેલું નથી. આઠમું વાક્ય તું ગીત ગાઈશ. નવમું પણ સાદો ભવિષ્યકાળ. ધ ફિલ્મ વિલ સ્ટાર્ટ સૂન, ફિલ્મ થોડી વારમાં શરૂ થશે. વિલ સ્ટાર્ટ સાદો ભવિષ્યકાળ. રાજ ક્લાઇમ્ડ ડાઉન ધ ટ્રી, રાજ ઝાડવા પરથી નીચે ઉતર્યો હતો. સાદો ભૂતકાળ. ક્લાઇમ્બ ને ઈડી લાગ્યું છે. ક્લાઇમ્બ ને પૂર્ણ કાળમાં ઈડી જ લાગે, પણ આગળ ક્યાંક હેવેઝ નું રૂપ હોય. આનું આ વાક્ય પૂર્ણ કાળમાં હોત તો રાજ પછી વર્તમાન હોય તો હેઝ આપ્યું હોય, ભૂતકાળ હોય તો હેડ આપ્યું હોય, પછી ક્લાઇમ્ડ આપ્યું હોય. તો ક્લાઇમ્ડ ની આગળ જો ટુ હેવ ના રૂપો આવે તો એ પૂર્ણ V3 થઈ જાય, ભૂતકૃદંત નું રૂપ થઈ જાય. પણ અહીંયા જો ક્લાઇમ્ડ આગળ સીધો કરતા આવી ગયો એટલે સાદો ભૂતકાળ થયો. વોટ વિલ they be doing at 7 o'clock tomorrow? ટુમોરો થી એટલી ખબર પડે કે ભવિષ્યની વાત છે. હવે કયો ભવિષ્યકાળ? તો કે will be doing, ING આવ્યું ક્રિયાપદનું, એટલે ચાલુ ભવિષ્યકાળ. તેઓ આવતીકાલે 7 વાગે શું કરી રહ્યા હશે? Birds have been flying over the city for an hour. તો પક્ષીઓ have been flying, 3 ક્રિયાપદ. ING એટલે ચાલુ, been એટલે પૂર્ણ, have એટલે વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પક્ષીઓ 1 કલાકથી શહેર ઉપર ઉડી રહ્યા છે. I returned at 11 o'clock yesterday. ગઈકાલે 11 વાગે હું પાછો આવ્યો હતો. ઈડી લાગે સાદો ભૂતકાળ. Will your father help us tomorrow? શું તમારા પિતાજી આપણને આવતીકાલે મદદ કરશે? ટુમોરો થી ખબર પડે ભવિષ્યકાળ છે. will help એટલે યસ, એ પણ ભવિષ્યકાળનું ક્રિયાપદ. હેલ્પ ક્રિયાપદ છે. I am doing my homework now. ચાલુ વર્તમાન કાળ. એમિઝાર પ્લસ ING. I am doing my homework now. They are swimming in the river. ચાલુ વર્તમાન કાળ. તેઓ નદીમાં તરી રહ્યા છે. આમાં પણ એવું છે પાંચમામાં, એટલે તમારું લગભગ 25મું કે 35મું હશે. am doing ચાલુ વર્તમાન કાળ. are swimming. રાજ is having, આ પણ ચાલુ વર્તમાન કાળ. રાજ અત્યારે લંચ લઈ રહ્યો છે. ટેક ની બદલે have વપરાય ને, is having. At present હાલમાં, જો અહીં કીવર્ડ જ આવી ગયો.
આમાં કીવર્ડ નથી, છઠ્ઠામાં કીવર્ડ નથી, સાતમામાં કીવર્ડ નથી, આઠમામાં નાવ છે, પણ અહીંયા આર સ્વિમિંગ ને ઇઝ હેવિંગ. એટ પ્રેઝન્ટ નેહા ઇઝ રાઇટિંગ અ નોવેલ, આ પણ ચાલુ વર્તમાન કાળ. વાય ઇઝ જય લાફિંગ, આ પણ ચાલુ વર્તમાન કાળ, ઇઝ લાફિંગ. જય શા માટે હસી રહ્યો છે. આર ધે વેઇટિંગ ફોર અસ, આ પણ ચાલુ વર્તમાન કાળ. શું તેઓ આપણી રાહ જોઈ રહ્યા છે. આર વેઇટિંગ, ચાલુ વર્તમાન કાળ. અગેન ચાલુ વર્તમાન કાળ. હિયર, અહીંયાથી જ ખબર પડી જાય આપણને, ભાઈ સાંભળો. આવા શબ્દો આગળ આવે ચાલુ વર્તમાન કાળ હોય. ઇઝ કોલિંગ યુ, કોઈક તમને બોલાવી રહ્યું છે. વી વેર ડાન્સિંગ એટ ધેટ ટાઈમ, આઈએનજી આવ્યું પણ આગળ વોઝ વેર આવ્યું એટલે ચાલુ ભૂતકાળ. અમે તે સમયે ડાન્સ કરી રહ્યા હતા. they were standing in a queue, તેઓ હરોળમાં ઉભેલા હતા. they were standing in a queue, અને ક્યુ કહેવાય ભાઈ, અને ઉચ્ચાર થાય ક્યુ. ક્યુ એટલે હરોળ, જેને આપણે લાઈન કહીએ. આનો ઉચ્ચાર ક્યુ થાય, એબીસીડી પી ક્યુ આર એસ ટી યુ એન. આ ક્યુ યુ ઈ યુ ઈ, ક્યુ યુ ઈ યુ ઈ, ક્યુ યુ ઈ યુ ઈ, આનો ઉચ્ચાર ક્યુ થાય. ક્યુ એટલે હરોળ એમ. તો તેઓ ક્યુમાં ઉભેલા હતા. વેર સ્ટેન્ડિંગ, ચાલુ ભૂતકાળ. વેર સ્ટેન્ડિંગ. વિલ મેગા બી પ્રેક્ટિસિંગ, આઈએનજી આવ્યું એટલે ચાલુ થઈ ગઈ ક્રિયા, અને વિલ બી આવ્યું એટલે ભવિષ્ય, ચાલુ ભવિષ્યકાળ. કે શું મેગા પ્રેક્ટિસ કરી રહી હશે. વોટ વોઝ શી ડુઈંગ વેન યુ સો હર, અહીંયા કાળની શૃંખલા છે. વેન યુ સો હર સાદો ભૂતકાળ, જ્યારે તમે એને જોઈ તેની શું કરી રહી હતી. વોઝ ડુઈંગ એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય થયું, ચાલુ ભૂતકાળ. એવી જ રીતે એની પછીનું ચાલુ ભૂતકાળ થાય. આઈ વોઝ પ્લેઇંગ, અહીંથી ખબર પડી જાય. ક્રિયા ભૂતકાળમાં ચોક્કસ સમયે બની રહી હતી, ચોક્કસ સમય આવી ગયો. એટ પ્રેપોઝિશન નો ઉપયોગ બહુ જ થાય, એટ નો. ચાલુ કાળમાં એટ અને પૂર્ણ કાળમાં બાય, આ વધારે વપરાય. આ પૂર્ણ કાળમાં વપરાય. એટ છે એ ચાલુ કાળમાં વપરાય. તો હું ગઈકાલે 10 વાગે બેડમિન્ટન રમી રહ્યો હતો. I have been waiting for you for an hour. For an hour, 1 કલાકથી હું તારી રાહ જોઈ રહ્યો છું. Have એટલે વર્તમાન, been એટલે પૂર્ણ, ing એટલે ચાલુ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. The students were studying when I went to school. When I went to school સાદો ભૂતકાળ, અને students were studying, were એટલે ભૂતકાળ ને ing એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય થાય. અને આપણે ગુજરાતી છે એ હંમેશા સંયોજક વાળા વાક્યથી કરતા હોઈએ. એટલે વેન આઈ વેન્ટ ટુ સ્કૂલ નું ગુજરાતી પહેલા થાય કે જ્યારે હું સ્કૂલ ગયો હતો ત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. રાજ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડોક્ટર, કયો કાળ થશે. વૃંદાબેન, વૃંદા કાચા, કયો કાળ થયા. રાજ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડોક્ટર. સાદો ભૂતકાળ. ભૂતકાળ પાકું. વર્તમાન કાળ. વર્તમાન કાળ થાય ને, ક્યાંથી ખબર પડી. ડઝ નોટ વેન્ટ. ડઝ ઉપરથી. ડુ ડઝ છે એ વર્તમાન કાળમાં વપરાય. વોન્ટ એટલે ઈચ્છા, વોન્ટ તો વોન્ટ જ છે, નગર ભૂતકાળ હોય તો વોન્ટેડ થાય. રાજ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડોક્ટર, રાજને ડોક્ટર બનવું નથી, સાદો વર્તમાન કાળ. When I called him, he was watering the plants. Was ભૂતકાળ, watering ચાલુ ક્રિયા. He was watering. જ્યારે મેં એને કોલ કર્યો હતો તે એના છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો, એટલે કે ચાલુ ભૂતકાળ. બરોબર. તો આ 50 વાક્યો થયા. સમજાય છે વોટ ઇઝ હેપનિંગ. આવું કર્યું છે તમે ખાલી જગ્યાઓ તો નહીં પૂરી હોય, મને ખબર નહીં, મારી અંદરથી એવું જ આવે છે કે તમે પૂરી તો ના ના ભૂલી ગયો સર. તો યાર હું બહુ રાજી થાય છું ખરેખર. બીજા 50 જોઈ લઈએ, 1 જ મિનિટો, ખાલી એને ગોઠવી દઉં સરખા. 1 જ મિનિટ. પેલું વાક્ય કયું જોયું આપણે. રેડી દેખાય છે ને વાક્યો. They will be waiting for a bus. ઓકે. વેર વેઇટિંગ, વેર એટલે ભૂતકાળ, વેઇટિંગ એટલે ચાલુ ક્રિયા. તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળનું વાક્ય. He will be fetching water, ing એટલે ચાલુ, એ તો ખબર પડી જ જાય. will be એટલે ભવિષ્યકાળ. તેઓ પાણી, જો ફેચ કરવું એટલે ખેંચવું, આપણે કાઢીએ ને જે પેલું કુવામાંથી ગરગડીથી, એને ફેચ કર્યું કહેવાય. એક ડ્રેગ શબ્દ પણ છે. ડ્રેગ એટલે ઢસડવું થાય. તમે પોટલું આમ ઢસડતા હો તો ડ્રેગ કર્યું કહેવાય. પણ ફેચ કરવું એટલે આમ નીચેથી ઉપર આમ
ખેંચી લેવું કે એવી રીતે ફેચિંગ. કમ્પ્યુટરમાં આવે ને ડ્રેગ એન્ડ ડ્રોપ. આ ડ્રેગિંગ આવે ને કોમ્પ્યુટરમાં. યસ, વેરી ગુડ. હુ વિલ બી વેઇટિંગ ફોર યુ. આ ટુ તો ખોટો અપાઈ ગયો છે. હુ વિલ બી વેઇટિંગ. વેઇટિંગ એટલે ચાલુ કાળ છે અને વિલ બી એટલે એમાં પણ ભવિષ્યકાળ છે. they have not replied. have આવી ગયું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ have છે, ત્રીજું રૂપ છે એટલે પૂર્ણકાળ થાય અને have છે એ વર્તમાનમાં આવે. yet એટલે હજુ પણ, તેઓએ હજુ પણ જવાબ આપ્યો નથી. they have not replied yet, પૂર્ણ વર્તમાન કાળ. does he always go by bus. જો does આવે એટલે ખબર પડી જ જાય કે સાદો વર્તમાન કાળ જ હોય. સાદા વર્તમાન કાળમાં do અને does આવે, કારણ કે do does પોતે શું છે? do does પોતે V1 છે અને V1 ક્યાં કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં. does he always go by bus. શું તે હંમેશા બસ દ્વારા જાય છે? I read the newspaper every day. એવી રીતે ખબર પડે સાદો વર્તમાન કાળ છે. રીડ નું તો એમ બી રૂપ બધા સરખા જ થાય, પણ એવરી ડે ઉપરથી ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે, સાદો વર્તમાન. માનો કે અહીંયા એવરી ડે ન હોય, આટલું જ વાક્ય હોય, આઈ રીડ ધ ન્યૂઝપેપર, તો આને સાદો ભૂતકાળ ગણી શકાય. મેં પેપર વાંચ્યું હતું. આનો ઉચ્ચાર રેડ થઈ જાય, પણ સ્પેલિંગ તો આનો જ આવે ને. આઈ છે એટલે એસીએસ નો પ્રશ્ન નથી અને વાંચું છું એવું થાય સાદો વર્તમાન કાળ. હા, આઈ ની બદલે ત્યાં નામ હોય કોઈનું કે ભાઈ નિકી નામ છે છોકરીનું, માનો કે નિકી, તો પછી રીડ્સ કરવું પડે તો ભૂતકાળ જ થાય. એ આપણે આગળ બે વાક્યો જોયા, કટ ધ વેજીટેબલ ને શટ ધ વિન્ડો વાળા. I read the newspaper every day. સાદો people will be flying kites. ing એટલે ચાલુ, will એટલે ભવિષ્ય, ચાલુ ભવિષ્યકાળ. It has been raining for 3 hours. has been raining, ત્રણ ક્રિયાપદ. raining એટલે ing ચાલુ, been છે એ to be નું ત્રીજું રૂપ છે એટલે પૂર્ણ, અને have has વર્તમાનમાં આવે એટલે ચાલુ પૂર્ણ વર્તમાન. I shall be chatting on Facebook. ગુજરાતી કરતા આવે ભેગો. હા, It has been raining for 3 hours. 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. એની ઉપરનું કે લોકો આવતા રવિવારે પતંગો ઉડાડી રહ્યા હશે. I shall be chatting on Facebook. ing એટલે ચાલુ, ing થી ખબર પડે ચાલુ, ને shall will આવે એટલે ભવિષ્ય, ચાલુ ભવિષ્ય. હું ફેસબુક પર ચેટિંગ કરી રહ્યો હોઈશ. ચોક્કસ સમય, આમ તો પ્રેક્ટિકલી આ વાક્ય બોલાય ત્યારે ચોક્કસ સમય આવે કે ભાઈ તું તને એક કામ કરો 9 વાગે ફોન કરું, ના હો ભાઈ ત્યારે હું ફેસબુક ઉપર ચેટિંગ કરી રહ્યો હોઈશ. એટલે વાસ્તવિકમાં જયારે વાસ્તવિકતામાં વાક્ય આવે ત્યારે કીવર્ડ હોય, આમાં જરૂર નથી અત્યારે. પાછો ચાલુ ભવિષ્યકાળ, ગિવિંગમાં ing આવ્યું એટલે ચાલુ કાળ. ચાલુ વર્તમાન હોય, ભૂત હોય ને ભવિષ્ય હોય, ચાલુ પૂર્ણ હોય. પણ ચાલુ પૂર્ણ હોય તો એમાં બીન આવે અને બીન ની પેલા ટુ હેવ નું રૂપ આવે ચાલુ પૂર્ણમાં. આમાં એવું કઈ નથી. ચાલુ વર્તમાન હોય તો એમિઝાર આવે, નથી. ભૂતકાળ હોય તો વોઝવેર આવે, વિલ બી છે એટલે આ થઈ ગયું ચાલુ ભવિષ્યકાળ. શું તું પરીક્ષા આપી રહ્યો હોઈશ, એવું એનું થાય. પછી વેર હેડ યુ ગોન બિફોર યુ કેમ હોમ. તું ઘરે આવ્યો એ પહેલા ક્યાં ગયેલો હતો, ક્યાં જઈ આવ્યો હતો. હવે અહીંયા તમે જો હેડ આપ્યું છે, હેડ અને V3 છે ગોન. આ સાદો ભૂતકાળ છે, કર્તા વત્તા ક્રિયાપદનું બીજું રૂપ વત્તા કર્મ. હોમ છે એ કર્મ તો નથી પણ તોય સાદા ભૂતકાળ અરે પૂર્ણ ભૂતકાળની શૃંખલા થાય. ગુજરાતી એવું થાય કે તું ઘરે આવ્યો હતો તે પહેલા ક્યાં જઈ આવ્યો હતો કે ક્યાં ગયેલો હતો. વેર હેડ યુ ગોન એટલે આ વાક્ય થાય પૂર્ણ ભૂતકાળનું. એક જ સેકન્ડ. ઓકે, વેર હેડ યુ ગોન બિફોર યુ કેમ હોમ. તું ઘરે આવ્યો એ પહેલા ક્યાં જઈ આવ્યો હતો. પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા V3, હેડ વત્તા V3. She will be cooking at 11 AM tomorrow. tomorrow થી ખબર પડે ભવિષ્યકાળ છે, ing આવે એટલે ચાલુ, ચાલુ ભવિષ્યકાળ. તેણી આવતીકાલે 11 વાગે રસોઈ કરી રહી હશે. We do not buy vegetables from the market. do not પરથી ખબર પડી જાય સાદો વર્તમાન કાળ છે. અમે માર્કેટમાંથી શાકભાજી ખરીદતા નથી. Do we play cricket every evening. દરરોજ સાંજે આપણે ક્રિકેટ રમીએ છીએ. એવરી ઇવનિંગ થી ખબર પડી જાય સાદો વર્તમાન કાળ છે, અને ડુ થી તો પડી જ જાય એટલે આ પણ સાદો વર્તમાન કાળ. આપણે દરરોજ સાંજે ક્રિકેટ રમીએ છીએ. He has broken your window glass. તેણે તમારો બારીનો ગ્લાસ તોડી નાખ્યો છે. He has broken your window glass.
જસ્ટ અ મિનિટ. તો હેઝ આવ્યું અને બ્રોકન આવ્યું. આમાં કોઈ કીવર્ડ નથી આપેલો, તમે જોઈ શકો છો. ધેર ઇઝ નો કીવર્ડ. પણ હેઝ ઉપરથી ખબર પડે કે હેઝ કયા ટાઈમમાં આવે, તો કે વર્તમાન કાળમાં આવે. હેઝ ક્યાં ગયું? હેઝ. અને બ્રોકન છે V3, પૂર્ણ વર્તમાન કાળ. તેણે બારીનો ગ્લાસ તોડી નાખ્યો છે, પૂર્ણ વર્તમાન કાળ. હેઝ બ્રોકન. રાજ વિલ ગેટ એંગ્રી, સાદો ભવિષ્યકાળ. વિલ અને ગેટ. ગેટ છે એ સાદો રૂપ છે અને વિલ ભવિષ્યકાળ છે, એટલે સાદું રૂપ અને ભવિષ્યકાળ. ચાલુ હોય તો વિલ બી ગેટિંગ હોય, પૂર્ણ હોય તો વિલ હેવ ગોટ હોય. ઓકે. દે વિલ કમ થ્રુ ધ વિલેજ. સોરી, દે હેવ કમ થ્રુ ધ વિલેજ. હેવ કમ. આ કયો કાળ થશે મિત્રો? કયો જી? સાદું Have. વર્તમાન. સાદો વર્તમાન થશે? પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાન કાળ થાય ગુરુ. કારણ કે હેવ અને હેઝ છે એ તો પૂર્ણમાં જ આવે ને. કમ નું ત્રીજું રૂપ કમ જ થાય. કમ V1. જો પેલું રૂપ કમ, બીજું રૂપ કેમ અને ત્રીજું રૂપ પાછું કમ. કમ, કેમ અને કમ. they have come through the village. તેઓ ગામડામાંથી આવેલા છે. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન. have you ever tried to contact him? આ પણ એ જ થયું. have એટલે પૂર્ણ, સોરી વર્તમાન, અને ટ્રાઈડ આ V3. શું તેનો પ્રયત્ન, ક્યારેય સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? પૂર્ણ વર્તમાન. I shall have taken my lunch by 12 PM. ટેકન પરથી ખબર પડે V3 છે એટલે પૂર્ણ ક્રિયા છે, અને શેલ હેવ આવ્યું એટલે તો કોઈ પ્રશ્ન જ નથી, ભવિષ્યકાળ. મેં 12 વાગ્યા સુધીમાં લંચ કરી લીધું હશે. હેઝ ધ મેનેજર સેન્ટ યુ એન ઈમેલ? સેન્ટ V2 પણ હોય ને V3 પણ હોય, પણ અહીંયા હેઝ આપેલું છે એટલે આ વર્તમાન કાળ થયું, અને હેવે જ્યારે V3 જ આવે એટલે આ પૂર્ણ વર્તમાન કાળ છે. કે શું મેનેજરે ઈમેલ મોકલી દીધો છે? પછી ધ માર્સ શાઇન્સ રેડ. માર્સ એટલે મંગળ. મંગળ લાલ કલરનો ચમકે છે. શાઇન ને SES લાગે એટલે ખબર પડી જાય સાદો વર્તમાન કાળ, સનાતન કે સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય. માર્સ લાલ ચમકે છે. વિધિ હેઝ નોટ સબમિટેડ ધ અસાઇનમેન્ટ્સ સ્ટીલ. વિધિએ હજી અસાઇનમેન્ટ સબમિટ કર્યા નથી. સ્ટીલ એટલે હજુ પણ. આવું જ એક બીજું ક્રિયા પેલું પ્રેપોઝિશન છે યેટ. અને હેઝ જ્યારે ક્રિયાપદનું રૂપ આવે એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય. પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા હેડ આવે. તો વિધિએ હજી અસાઇનમેન્ટ સબમિટ કરેલા નથી. રોનક હેઝ સોલ્વડ 50 પેપર્સ સો ફાર. સો ફાર એટલે અત્યાર સુધીમાં. હેઝ સોલ્વડ, અગેન હેઝ અને V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ. રોનકે અત્યાર સુધીમાં 50 પેપર સોલ્વ કરેલા છે. આફ્ટર આઈ હેડ સ્વિચડ ઓફ ધ ટીવી આઈ વેન્ટ ટુ બેડ. હું સુવા ગયો હતો. ક્યારે? મેં ટીવી સ્વિચ ઓફ કરી દીધું હતું પછી. હેડ અને V3. હેડ અને V3 આવે એટલે પૂર્ણ ભૂતકાળ હોય. અને કાળની શૃંખલા છે. હું સુવા ગયો હતો પછી, સોરી, મેં ટીવી સ્વિચ ઓફ કરી દીધું હતું પછી હું સુવા ગયો હતો. ભૂતકાળમાં બનેલી બે ક્રિયામાં કઈ ક્રિયા પહેલા પૂરી થઈ? હવે જો અહીંયા ટીવી બંધ કરવાની ક્રિયા છે અને બેડ પર જવાની એટલે સુવાની ક્રિયા છે. પહેલા શું થયું હોય? એટલે ટીવી બંધ કર્યું હોય. એટલે બે ક્રિયામાં જે પહેલા બની હોય પૂર્ણ ભૂતકાળમાં આવે. અને એની ઉપર તમને અહીં ખબર પડી જાય. હેડ અને સ્વિચડ ઉપરથી ખબર પડી જાય. પ્લસ અહીંયા પણ વેન્ટ ઉપરથી ખબર પડે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળ આરે હોય. He called you after he had reached home. એ ઘરે પહોંચી ગયો હતો. હે ભાઈ? ચોથું વાક્ય રહી ગયું. સોરી. We went to play cricket after we had finished work. After we had finished work. આપણે કામ પૂરું કરી લીધું હતું પછી આપણે ક્રિકેટ રમવા માટે ગયા હતા. અહીંયા પણ એ જ શૃંખલા છે. કઈ શૃંખલા? જો આફ્ટર વી હેડ ફિનિશ્ડ એટલે પૂર્ણ ભૂતકાળ, અને આગલું વાક્ય સાદા ભૂતકાળનું વી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. આખું ગુજરાતી કરો એટલે શું થાય કે આપણે હોમવર્ક પૂરું કરી લીધું હતું પછી આપણે ક્રિકેટ રમવા માટે ગયા હતા. પૂર્ણ ભૂતકાળ. પછી he called you after, just a minute,
he called you after he had reached home. આ પણ એ જ વાક્ય છે, ત્રણે ત્રણ આફ્ટર વાળા વાક્યો છે. જો he called you અહીંથી ખબર પડી જાય સાદો ભૂતકાળ છે, called you, અને he had reached એટલે પૂર્ણ ભૂતકાળ. ગુજરાતી કરો તો અને ગુજરાતી શું થશે? કોઈ કરો તો ગુજરાતી. હેલો, જસ્ટ અ મિનિટ. સાહેબ નો ફોન આવે છે. હા સાહેબ, પેલા એક થી થાવ, જરૂર પડશે ને તો હું તમને બીજાનું કહીશ. તમે બે થી લિંક થાય જોશો તો એમાં બાજુ બાજુ બે વિન્ડો ખુલશે. જો શેર કરો સ્ક્રીન તો બે માં કરવાનું થાય, એટલો ફેર પડે. પણ તમે તો ઓલું જેમબોર્ડ યુઝ કરો છો ને? નથી યુઝ કરતા ને? આ તો એક સ્ક્રીન રાખો ને, વાંધો નહીં. હાલો અત્યારે, કારણ કે બેના જેમબોર્ડ પછી અલગ થતા હશે. હા 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 હા, ઓકે. મારે પછી લેક્ચર અહીંયા ચાલુ છે. હવે હું એડમિટ આ ફોન માંથી થશે એટલે હું મૂકીને કરું. હાલો તમને. હા ઓકે. એક જ મિનિટ મિત્રો, આ બધું ભેગું થઈ ગયું જરાક એટલે. લિંક 1 ગૂગલ મીટ, just a minute. Yes, just a minute. Okay, આપણે વાત કરતા હતા he called you after he had reached home. તો after he had reached home એ પેલા ક્રિયા બની હોય અને પછી કોલ કર્યો. એટલે ગુજરાતી છે ને સંયોજક થી કરવાનું થાય, એટલે અહીંથી ગુજરાતી કરવાનું થાય. તે ઘરે પહોંચી ગયો હતો પછી તેણે ફોન કર્યો હતો. We will be celebrating the new year after few hours. Will be celebrating, ing એટલે ચાલુ કાળ અને will be એટલે ભવિષ્યકાળ, એટલે ચાલુ ભવિષ્ય કાળ. થોડી કલાકો પછી આપણે નવું વર્ષ ઉજવી રહ્યા હશું. What had you done before 10 PM? 10 વાગ્યા પહેલા તે શું કર્યું હતું? What had you done before 10 PM? તો હેડ આવી ગયું એટલે ભૂતકાળ છે એ ખબર પડે, અને ડુ ડીડ અને ડન એટલે V3 છે એટલે પૂર્ણ થઈ ગયું. ડન ઉપરથી ખબર પડે પૂર્ણ છે, અને હેડ ઉપરથી ભૂતકાળ ખબર પડે કે તે 10 વાગ્યા પહેલા શું કર્યું હતું. એવી જ રીતે he had gone into the office before I met him. હું એને મળ્યો એ પહેલા તે ઓફિસ ગયો, પહોંચી ગયો હતો, જતો રહ્યો હતો. he had gone office before I met him. before થી ગુજરાતી થાય, સાદો ભૂતકાળ છે. જો આ મેટ એટલે V2. હું તેને મળ્યો હતો તે પહેલા તે ઓફિસ જતો રહ્યો હતો, પૂર્ણ ભૂતકાળ ને સાદો ભૂતકાળ. રાહુલ હેડ સ્લેપ્ટ, સેમ વસ્તુ, બિફોર આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો એ પહેલા રાહુલ સૂઈ ગયો હતો, પૂર્ણ ભૂતકાળ. બરોબર, આટલું રાખીએ દાદા. બે સ્લાઇડ છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. મારે થોડુંક બીજા લેક્ચર આજે પાછું ભેગું થઈ ગયું છે એ દિવસ જેવું, એટલે થોડુંક મારે એમાં મેનેજ કરવું પડશે. આટલું આજે રાખીએ. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં પાછી 20 વાક્યો પૂરા કરશું અને મોડેલ ઓક્સિલરી વર્બ છે એનો આપણે અભ્યાસ કરીશું. બરોબર દિનેશભાઈ? એક જ મિનિટ સાહેબ, ચાલુ રાખજો. હા, હું 2 મિનિટમાં વાત કરું. એટલે આટલું રાખીએ. બે બાજુ 2 મીટિંગ ચાલુ થઈ ગઈ છે એટલે થોડુંક મારે લોચો થાય એમ છે. એટલે ચલો, થેન્ક યુ વેરી મચ. મળીએ પાછા આવતીકાલે. ઓકે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય.